તારીખ 22 જુલાઈ 2026 દિવસ બુધવાર નિફ્ટી 50 5 મિનિટ એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વદગાસમાં આપનું સ્વાગત છે આજે નિફ્ટીએ ગેપ ડાઉન ઓપનિંગ સાથે દિવસની શરૂઆત કરી અને શરૂઆતમાં જ જોરદાર સેલિંગ પ્રેશર જોવા મળ્યું પ્રાઇસી ઉપરની લિક્વિડિટી બાદ સતત લોઅર હાઈ અને લોઅર લો બનાવી બેરિશ સ્ટ્રક્ચર જાળવી રાખ્યો બપોર દરમિયાન 23,961 આસપાસ સેલ સાઇડ લિક્વિડિટી સ્વીપ થયા બાદ થોડો પુલબેક જોવા મળ્યો પરંતુ પ્રાઇસ ફરી સપ્લાય ઝોનની નીચે રિજેક્ટ થયો આ દર્શાવે છે કે સેલર્સ હજુ પણ માર્કેટ પર કોયોમાં છે આવતીકાલનો ટ્રેડ પ્લાન સેલ ઓન રાઇઝ પ્રેફર્ડ પ્લાન જો પ્રાઇસ 24,080 24,100ના સપ્લાય ઝોનમાં રીટેસ્ટ કરીને બેરિશ કન્ફર્મેશન આપે તો સેલ સેટઅપ મળી શકે ટાર્ગેટ 1 થી 24,020 ટાર્ગેટ 2 થી 23,970 ટાર્ગેટ 3 થી 23,920 સ્ટોપ લોસ 24,140 અગર નો પ્લાન જો પ્રાઇસ 24,140 ઉપર બ્રેક અને હોલ્ડ કરે તો સેલ ટાળો બુલિશ કન્ફર્મેશન મળ્યા પછી જ બાય વિશે વિચારવું જો તમને આવી જ રોજની એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વદગાસને ફોલો કરો લાઇક કરો શેર કરો ફોલો કરવાનું ભૂલશો નહીં ડિસ્ક્લેમર આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે આ કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણની સલાહ નથી કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારા પોતાના વિશ્લેષણ કરો અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરો